हेलो दोस्त, नमस्ते। आज पूरा 3 દિવસ વરસાદ પડતો હતો, તો આજ વરસાદ બંધ થયો છે. તો આજે અમે અમારી વાડીએ આવ્યા છીએ. તો ચાલો તમને દેખાડું આજ 3 દિવસમાં કેવો વરસાદ પડેલો છે. આ પૂરેપૂરું પાણીનું વહેણ છે. આમાં કોરામાં કપાસિયા સોંપેલા હતા, તો કપાસિયા બધા જ તણાઈ ગયેલા છે. આમાં હવે આપણે થોડુંક આગળ જઈએ કેવો કપાસ ઉગેલો છે. બહુ વરસાદ પડેલો છે. કપાસ સોંપેલો છે પણ બહુ ઓછા માત્રામાં દેખાય છે. વરસાદ જ એટલો પડ્યો છે 3 દિવસમાં, તે પૂરા કપાસિયા જે સોંપેલા હોય એ પૂરા દટાઈ ગયેલા છે. તો જો આમાં આ કપાસ સોંપેલો છે, પણ આમાં હજી બહુ કાંઈ ઉગેલા બહુ છે નહીં. થોડાક આપણે આગળ આવી તો આમાં હજી થોડાક ઉગતા આવ્યા છે. જ્યાં જ્યાં પાણી નથી હાલેલું ના કપાસ ઉગે છે. આ બધા જ કપાસિયા કોરામાં સોંપેલા હતા. વાવણી પહેલાં સોંપેલા કપાસિયા હતા. એમ તો ઉગાવો સારો નીકળેલો છે. થોડા કપાસિયા નીકળી ગયા છે. હજી કોક નીકળતા આવે છે. તો મિત્રો, જ્યાં પાણી નથી હાલેલું ના કપાસિયા ઘણા ખરા નીકળી ગયેલા છે. તો આ રીતનો કપાસ ઉગેલો છે વાડીમાં. કોક ઉગે છે ને કોક ઉગી ગયો છે. 50% કપાસ ઉગી ગયો એવું લાગે છે. તો આજ ડૂલ સોંપવા પડે એમ છે. તો ડૂલ સોંપવા વાળા મિત્રો આવ્યા છે. ડૂલ સોંપવાનું કામ ચાલુ છે. 50% જેટલા ડૂલ પડ્યા છે. તો ચાલુ ગયો છે, પ્રોબ્લેમ નથી. જેવું લાગતું હતું કે વરસાદ જોતા કપાસ નહીં ઉગે, પણ એવું છે નહીં. કપાસ બધો સારો નીકળ્યો છે. 50% ઉપર નીકળેલો છે આમ તો. જ્યાં પાણી હાલેલું છે ત્યાં કપાસ નથી નીકળેલો, બાકી બધે તો નીકળી ગયેલો છે. ચાલો મિત્રો, તો હવે કામ ચાલુ કરવી કપાસિયા સોંપવાનું.